શ્રીજી કૃપા કોમ્પ્લેક્સમાં આગ લાગતા અફરાતફરી મચી છે। બિલ્ડિંગમાં આવેલી 5 થી વધુ નાની મોટી હોસ્પિટલના દર્દીઓને હાલ તો અન્ય સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે। હીરાની ઓફિસમાં આગની ઘટના બની છે। દર્દીઓ હાલ જે હોસ્પિટલમાં હતા તેમને અહીંથી ખસેડી દેવામાં આવ્યા છે, કારણ કે બિલ્ડિંગમાં 5 થી વધુ નાની મોટી હોસ્પિટલો પણ છે અને ત્રીજા માળે આગ લાગી છે। ફાયર વિભાગની ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે। આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો શરૂ છે। ભાવનગર શહેરમાં આવેલ શ્રીજી કૃપા કોમ્પ્લેક્સના ત્રીજા માળે આગની ઘટના બની છે અને અહીં ત્રીજા માળે જે હીરાનું કારખાનું આવેલું છે, હીરાની ઓફિસ આવેલી છે। આ ઓફિસમાં કોઈ કારણોસર આગ લાગી અને તેને લઈને હાલ તો ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે। ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તાર પાસે આવેલ શ્રીજી કોમ્પ્લેક્સના ત્રીજા માળ ઉપર આગ લાગવાનો બનાવ બન્યો છે। હાલ તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે ડાયમંડની ઓફિસ હતી ત્યાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો છે। હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા આ જે આગ છે ઓલાવવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। થોડી વાર પહેલાનો આ બનાવ હોવાનું સામે આવ્યું છે। ફાયર વિભાગની ટીમ છે તે આ આગને ઓલાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે। આપ આ દ્રશ્યો પણ જોઈ શકો છો। અહીં જે ગ્રાઉન્ડ ઝીરોના દ્રશ્યો છે કે જે ફાયર વિભાગની ટીમ છે તે આ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો છે તે સતત હાથ ધરી રહી છે। આજે શ્રીજી કોમ્પ્લેક્સનો ત્રીજો માળ હતો કે જ્યાં કોઈ કારણોસર આ આગ લાગી હતી અને હાલ તમે દ્રશ્યો પણ જોઈ શકો છો। જો કે આ સદનસીબે આ ઘટનાની અંદર કોઈ જાનહાનિ કે ઈજા હજી સુધી પહોંચી નથી, કારણ કે આજે ઓફિસ છે તે આજે સાંજ બાદ કોઈ કારીગર હતું નહીં એ સમયે આ આગ લાગવાનો બનાવ છે તે બન્યો હતો। આ સાથે જો આ કોમ્પ્લેક્સની વાત કરવામાં આવે તો અસંખ્ય હોસ્પિટલો આવેલી છે કે જ્યાં દર્દીઓ સારવાર લેતા હોય છે। તમને નીચેના જે બીજા માળ છે તેમના પણ તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે નજીકમાં જે નીચે બીજા માળ ઉપર ડાયમંડ હોસ્પિટલ આવેલી છે કે જ્યાં દર્દીઓ છે તે સારવાર લઈ રહ્યા હતા, પરંતુ આ જે આગ લાગવાનો બનાવ છે તેને ધ્યાનમાં રાખીને જે દર્દીઓ છે તેમને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખસેડી લીધા છે, એટલે કે સેફટી જાળવવા માટે આ જે દર્દીઓ છે તેમને અન્ય ફ્લોર ઉપર ખસેડી લીધા છે। જે આગ લાગવાનો બનાવ બન્યો છે તે હાલ આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ દ્વારા અત્યારે મહેનત શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આ જે કોમ્પ્લેક્સ છે તેમાં અસંખ્ય હોસ્પિટલો આવેલી છે। જો કે ફાયર સેફટી હતી કે નહીં તે તો તપાસ બાદ જ માલુમ પડશે, પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા હાલ આજે આગ ઉપર કાબુ મેળવવા માટેના સતત પ્રયાસો થઈ રહ્યા છે। જો કે આજે આ જે આગ છે તે વધારે પ્રસરી નથી એટલા માટે કોઈ બનાવ છે તે હજી સુધી બન્યો નથી, પરંતુ આ જે કોમ્પ્લેક્સ છે તેના ત્રીજા માળ ઉપર આ આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેને લઈને ફાયર વિભાગ દ્વારા હાલ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર।